ક્યારે મેં વિચાર્યું નહોતું કે દર મહિને આટલા બધા ચેન્જીસ આવશે. એટલે શેર બજારના નિયમોથી લઈને નવી ગાડી ઉપર લાગતા ઇન્સ્યોરન્સના ચાર્જિસ સુધી, બેંક આપણને કેટલું વ્યાજ આપે છે થી લઈને ઈપીએફઓમાં કદાચ આપણું અકાઉન્ટ બંધ થઈ શકે સુધી, આ બધા નિયમો 1 સપ્ટેમ્બરથી એટલે આજથી બદલાયા છે. ને તમે જો જાણવા માંગતા હોય કયા કયા નિયમો છે અને તમારે શું કરવું પડશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 1 સપ્ટેમ્બર 2021થી આ બધી વસ્તુઓમાં નિયમો બદલાય છે, એટલે તમે બધું એન્ડ સુધી જોજો. કદાચ એકાદ વસ્તુ તો તમને અસર કરતી જશે. પહેલી વાત છે આપણા ઈપીએફઓ અકાઉન્ટની. એટલે ઈપીએફઓ ખાતા સાથે આપણે આપણું આધાર નંબર લિંક કરવાની એક છેલ્લી તારીખ હતી, જે ક્યારની એક્સટેન્ડ થતી હતી. એ એક્સટેન્શનની પણ તારીખ આવી ગઈ છે 1 સપ્ટેમ્બર 2021. એટલે ઈપીએફઓમાં જો આપણું આધાર અપડેટેડ નથી તો 1 સપ્ટેમ્બરથી ઈપીએફઓના ફાયદા આપણને નહીં મળે. એટલે જે ઈપીએફઓમાં આપણને એક્સિડેન્ટલ ડેથનું ઇન્સ્યોરન્સ મળે છે એ નહીં મળે. ઈપીએફઓ આપણે ઉપાડી નહીં શકીએ. ઈપીએફઓના આપણે બેસિકલી કશું જ નહીં કરી શકીએ. એટલે તમે અગર જો તમારું આધાર નથી કર્યું ઈપીએફઓ ખાતાની સાથે લિંક, તો તમારા એચઆર ડિપાર્ટમેન્ટમાં તરત કહી દેજો. બીજી વાત છે પંજાબ નેશનલ બેંકની. પંજાબ નેશનલ બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં 3% વ્યાજ મળતું હતું, એ ઘટીને 2.9% થઈ ગયું છે. ત્રીજું, પીક માર્જિન રૂલ. એટલે શેર બજારમાં જે એક નવો રૂલ જાહેર કર્યો હતો, એનો છેલ્લો ફેઝ 1 સપ્ટેમ્બરે એક્ટિવેટ થઈ ગયો. એટલે હવે દરેક સ્ટોક બ્રોકરે કોઈ પણ માર્જિન ટ્રેડ હશે એમાં અપફ્રન્ટ માર્જિન પેમેન્ટ લઈ લેવું પડશે એમના કસ્ટમર્સ જોડે. જે પહેલાં એન્ડ ઓફ ધ ડે એટલે ટ્રેડના અંતમાં થતું હતું, એ પહેલાં માર્જિનનું પેમેન્ટ લઈ લેવું પડશે. અગર તમને આ સમજ ના પડી તો કદાચ તમને આની અસર નહીં થતી હોય. હવે ગાડીઓ મોંઘી થઈ ગઈ છે એ કહું ને પહેલાં જીએસટીનો નિયમ તમને કહી દઉં છું. જીએસટીમાં શું થયું છે કે કોઈ પણ વ્યક્તિ અગર GSTR-1 ફાઇલ કરે છે, GSTR-1 એટલે આપણે જે ઇન્વોઇસ બનાવ્યું છે એની ડિટેલ, એનું રિટર્ન જે ફાઇલ કરવાનું આવે ને, જે આઉટબાઉન્ડ ગુડ્સ અને સર્વિસીસ, જે બહાર જાય છે ગુડ્સ અને સર્વિસીસ, એની માહિતી જે આપણે રિટર્ન ભરવાનું હોય છે ને, એ આપણે ના ભરી શકીએ અગર આપણે છેલ્લા 2 મહિનામાં પ્રિસીડિંગ 2 મંથ્સનું GSTR-3B નથી ભર્યું તો. GSTR-3B શું હોય? 3Bમાં આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય કે મેં આટલો માલ ખરીદ્યો, આટલો માલ વેચ્યો, આટલો ટેક્સ મેં ચૂકવ્યો છે જ્યારે માલ ખરીદતો હતો ત્યારે, અને આટલો ટેક્સ મેં ઉઘરાયો છે. બંનેની વચ્ચેનો જે તફાવત હોય, જે ડિફરન્સ હોય, એ મારે સરકારમાં જમા કરવો પડે, પછી જ હું GSTR-3B ભરી શકું. એટલે આપણી જોડે જે થતું હતું ને કે આપણે કોઈની જોડેથી માલ ખરીદીએ અને એના પછી આપણે એમને ટેક્સ ચૂકવ્યું છે કે બિલમાં ટેક્સ લગાવીને જ આવે, એ ટેક્સ ચૂકવ્યું છે પણ એમણે GSTR-3B નથી ભર્યું, એટલે આપણે એ ટેક્સ ફરીથી ભરવાનું આવતું હતું. એ પ્રોસેસ માટે આપણને હજુ થોડું આ સહેલું થઈ જશે. હવે ગાડીઓ કેમ મોંઘી થશે? તો મદ્રાસ હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું છે. એ જજમેન્ટમાં એવું કીધું છે કે હવે ગાડીઓમાં બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ 5 વર્ષ માટે અપફ્રન્ટ જ ઉઘરાવવાનું રહેશે. બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ એટલે શું? પહેલાં હું તમને ટીપી ઇન્સ્યોરન્સ કહી દઉં. અત્યારે આપણે વાહન ખરીદીએ ને તો 2 વ્હીલરમાં 5 વર્ષનું ટીપી ઇન્સ્યોરન્સ આપણે તરત જ વાહન ખરીદતી વખતે ભરવું પડે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, કે આપણા વાહનથી કોઈને નુકસાન પહોંચે, કોઈના જીવને કંઈ થાય તો આપણા ઇન્સ્યોરન્સમાં એ કવર્ડ હોય. એવી રીતે જ 4 વ્હીલર્સમાં 3 વર્ષનું ટીપી ઇન્સ્યોરન્સ એડવાન્સમાં આપણે ભરવાનું હોય છે. હવે બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ આપણે જોઈએ ને તો એમાં ટીપી ઇન્સ્યોરન્સ આવી ગયું. ઓડી ઇન્સ્યોરન્સ એટલે આપણા વાહનને કોઈ પણ જાતનું નુકસાન થાય છે નેચરલ કેલામિટીથી કે આગથી કે હિંસાથી કે દંગા ફસાદથી કે આપણી કોઈ ભૂલના લીધે, એક્સિડન્ટના લીધે, એ પણ કવર કમ્પલસરી કરવું પડશે ને. એના સિવાય કો પેસેન્જર જે બેઠા છે એમનો પણ એક એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ. એટલે 5 વર્ષનું બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ આપણે ગાડી ખરીદીએ ત્યારે જ ભરવાનું આવશે. એટલે ગાડીની કિંમત કદાચ 10% સુધી વધી શકે છે. ગાડીની કિંમત વધવાની વાત કરી તો હું તમને મારુતિ સુઝુકીનું પણ કહી દઉં છું. આ વર્ષે 3જી વખત એ લોકો એમના વાહનોની કિંમત વધારવાના છે સપ્ટેમ્બર મહિનાથી. એ એવી એમને જાહેરાત કરી છે. પછી આપણે વાત કરીએ BH સિરીઝની. ગઈકાલનું એક વાત કહું, તમે જોયું હશે તો મેં તમને કીધું હતું BH સિરીઝની એક નવી નંબર પ્લેટ આવશે જે આખા ભારતમાં વેલિડ ગણાશે. એટલે કોઈ બી માણસ રાજ્ય બદલે છે તો એમણે નવું રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. 15મી સપ્ટેમ્બર 2021થી BH સિરીઝ પણ લાઈવ થઈ જશે. તમે BH સિરીઝની નંબર પ્લેટ લઈ શકશો તમારા નવા વાહનો માટે. પછી વાત કરીએ પોઝિટિવ પે સિસ્ટમની. યાદ છે ને આપણે એક વાત કહું બનાવ્યું હતું, એના ઉપર નથી યાદ તો કરાવી દઉં. પોઝિટિવ પે સિસ્ટમમાં શું હતું કે લોકો ચેક ફ્રોડ ના કરે એના માટે આપણે જો અગર હું તમને 50,000 રૂપિયાનો ચેક લખીને આપું છું તો મારે મારા બેંકને જાણ કરવી પડે કે મેં કોને કેટલાનો ચેક કઈ તારીખે લખીને આપ્યો છે, જેનાથી બેંકને ખબર હોય જ્યારે ક્લિયરિંગમાં આવે, કે બેંકને ખબર જ હોય કે આ ચેક આવતીકાલે કે આ તારીખે ક્લિયરિંગમાં આવશે. આટલું સમજી ગયા?
હવે શું થયું, એક્સિસ બેન્કે 1 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ કર્યો છે. ભલે આરબીઆઈએ આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ કર્યો હોય, એક્સિસ બેન્કમાં આપણને સ્ક્રીનશોટ દેખાય છે. એ સ્ક્રીનશોટ એક્સિસ બેન્કના એપમાંથી જ છે. એમાં આપણને જણાવ્યું કે 50,000થી વધારે આપણે પોઝિટિવ પે સિસ્ટમ કરવાની જરૂરત છે. અગર 50,000થી વધારે રકમનો ચેક મેં કોઈને ઇસ્યુ કર્યો છે તો, જેમાં મારે બેનિફિશિયરીનું નામ, ચેકની રકમ, ચેકની તારીખ, ચેકનો નંબર અને વધારાની કોઈ કમેન્ટ હોય એ લખવાનું. પણ જો 5 લાખથી વધુ રૂપિયાનો મેં તમને ચેક આપ્યો છે અને એમાં મેં પોઝિટિવ પે સિસ્ટમ નથી કરી બેંકના એપમાં કે બેંકના નેટ બેન્કિંગમાં, મેં બેંકને જાણ નથી કરી કે મેં આવી રીતે તમને ચેક આપ્યો છે, અને એ ચેક જો અગર ક્લિયરિંગમાં આવ્યો તો એવા સંજોગોમાં એ ચેક બાઉન્સ થશે, રિટર્ન કરવામાં આવશે આપણી બેંકને પાછો. અને બાઉન્સ થાય તો બાઉન્સના ચાર્જિસ બી કદાચ લાગશે. એટલે એક્સિસ બેંકના ગ્રાહકો આ વસ્તુ તમે ધ્યાનથી સાંભળ્યું એવી આશા રાખું છું. 9મી વસ્તુ હું તમને કહીશ, આધાર પેન લિંકિંગની તારીખ હજુ પણ એક્સટેન્ડ કરવામાં આવી છે. તારીખ પે તારીખ હવે છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર 2021 છે. ત્યાં સુધી જો તમે તમારું આધાર પેન લિંક નથી કર્યું તો કદાચ લોચા પડી શકે છે, તમને પેનલ્ટી બી થઈ શકે છે, તમારા બેંક એકાઉન્ટમાં બી. એ બધા એપિસોડ આપણે બનાવી દીધા છે. કઈ રીતે લિંક કરવું એ તમારે જોવું હોય તો એક વાત કહું, આધાર પેન લિંક ખાલી યુટ્યુબમાં લખજો, આધાર પેન લિંક કે ફેસબુકમાં લખજો, તમને ઇઝીલી મળી જશે. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને 1 સપ્ટેમ્બર 2021માં જે નવા ચેન્જીસ થવાના છે બધી જ માહિતી આપી દીધી હોય. તમને કોઈ પણ સવાલ છે, કોઈ પણ કન્ફ્યુઝન છે તો કમેન્ટમાં મને જરૂરથી પૂછજો. નહીં તો આપણે એક વાત કોમાં મળતા રહીએ છીએ VTVGujarati.com પર.